તમે આ બધા ચિત્ર દોર્યા, રંગ પૂરવાનું મારા આવ્યું. તમે તો ચિત્ર દોરી દીધા, બધા સ્ત્રી ને પુરુષ ના બધા ચિત્ર દોરી દીધા, ભગવાને મોકલી દીધા ધરતી ઉપર. હવે ધરતી ઉપર શંકર ભગવાન હારું ખોટું બધું કરે છે ને, અને પછી ફસાઈ જાય, હારી જાય, તૂટી જાય, ભાગી જાય, પછી તૂટેલું લઈને મારી પાસે લઈને આવે છે કે અમૃત બાપાની મેરડી જોડી દો, તાર મારે જોડવા જવું પડે છે. ક્ષમા કરજો માં, હજારો લાખો કરોડો ગુના થઈ ગયા માં. એટલે જો મારું કામ છે સલાહ આલું છો, મારું કામ છે માર્ગ બતાડવાનો, કરવાનું તમારે છે. તારા દીકરાથી એવું કૃત્ય થઈ ગયું જે કહેવાય, પણ કેટલું તો કહેવાય કે તારા દીકરાનો લોહી પડે છે એટલે ધીમે 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 એનામાં પુરુષનું તત્વ જતું જાય છે ને સ્ત્રી પુરુષ મતનો ભેદ આવે છે વચ્ચેલો પાવૈયા કિન્નર નું રૂપ તારા દીકરામાં આવે છે. તું સમાધાન કરવા તૈયાર છો ભાઈ? માર કશું નથી નહીતર. ક્ષમા કરજો માં. તમારે જવું છે, દરેક માણસ જવું છે આમ, તો ખરેખર મારે મોકલવાના છે આમ. ખરેખર જો મોટું દુઃખ હોય ને તો તારા દીકરાને, અને તારા દીકરા જે દુઃખ છે ને ભાગ્ય કોકને જ હોય છે. કારણ કે કોક જ એવું હોય છે જે આવો ચાડો કરે. મેં પહેલા કીધું છે કે જાય છે તો જવા દો, તમારો જે વિષય નથી, તમે વિષયમાં પડશો નહીં. પણ તમે વિષયમાં પડ્યા, તમે ખોટું કર્યું, આજે તમે ફસાયા, આજે ભગવાનના માતાજી ઉઠ્યા, તો પછી એમાં હું શું કરું મન કે. પણ સાંભળ, હું તને એક સમાધાન બતાવું, તમારે બધાથી થાય તો કરજો. બાકી તમે તમારા રસ્તે નો મેળવી મારા થામે, એ તો એવું જ હોય ને. મારા રસ્તે, તમે તમારા રસ્તે. તારો દીકરો હજુ તકલીફમાં આવશે ને, પણ તને નહીં કે. કેમ નહીં કે? કેમ નહીં કે હું તને કહું છું. મારી મેં કીધું તું પણ સમજતાનું તમારી વાતનું પણ. મારા રિપોર્ટમાં આવે ને, ડોક્ટરના રિપોર્ટમાં ના આવો મેલડી ફાકડીઓ બાબાનો ઓળખાય. આ બહુચરમાં આયા, એના રિપોર્ટમાં બહુચરમાં આયા, મારા રિપોર્ટમાં આયા. દેવની ગતિ બહુ ન્યારી, ભણો તો ભણો, નતર પછી ગણો. બરાબર ને? સારું, ચલો હું સમાધાન બતાવું, કરી લેશો? બરોબર. પટેલ, આ છોકરાનો ફોટો પાડ.